અંદાજે કરોડોની કિંમતે નવસારી સુપાર રેન્જે એમ્બર ગ્રીસનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડ્યું. વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસના ગેરકાયદેસર વેચાણનો કેસ નવસારી સુપાર રેન્જ દ્વારા શોધી કાઢ્યો છે. અંદાજિત 1.365 કિલોગ્રામનો એમ્બર ગ્રીસ જેની બજાર કિંમત અંદાજે 2 કરોડ થાય છે. મહત્વનું છે કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત સંરક્ષિત વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસનું વેચાણ ગેરકાયદેસર છે. રાજ્યને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યો છે, પરંતુ ફક્ત રાજ્યને હરિયાળું જ નહીં, વન સંપદા ઉપર નભતા પશુ પક્ષીઓનું રક્ષણ કરી એક સંતુલિત સમાજનું નિર્માણ કરવાનો ઉદ્દેશ પણ સામાજિક વનીકરણ વિભાગ ધરાવે છે. અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં જાહેર જનતાએ ઘણી વખત જાણવા અને શીખવા યોગ્ય બનાવ બનતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં તાજેતરમાં આવો એક બનાવ બન્યો છે. સામાજિક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અનુસૂચિ 1 થી સંરક્ષિત વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃત્તિ પર વોચ રાખી આવી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં કામગીરી અન્વયે સુપાર રેન્જના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ શંકાસ્પદ વાહન નંબર 1 GJ 214956 વાહન નંબર 2 GJ 15K 6863ની હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપારેન દ્વારા સુપ્રીમ હોટેલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું. છટકું સફળતાપૂર્વક પાર પાડતા વેલ માછલીની ઉલટીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને એમ્બર ગ્રીસ સાથે રંગે હાથે ઝડપી પાડી તે ઈસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી. હિનાબેન પ્રવીણભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ સુપા અને વાઇલ્ડ લાઇફ વોર્ડન નવસારી અને જલાલપુર તાલુકો. તારીખ 6/8/2024ના રોજ અમને એક ખાનગી બાતમી મળેલી કે નવસારી જિલ્લામાં વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનું વેચાણ થવાનું છે. મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ 6/8/2024ના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બર ગ્રીસનો વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા રેડ દરમિયાન કુલ આપણે 4 વ્યક્તિઓની ધરપકડ કરેલી અને 4 વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના 6 દિવસના રિમાન્ડ મળેલા. આપણને 6 દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર રેન્જના સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું 1 કિલો ને 360 ગ્રામ જેટલું એમ્બર ગ્રીસ વલસાડ ખાતેથી મળી આવ્યું અને ત્યારબાદ આ આરોપીઓને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મળેલી અને એ જામીન અરજી ગત તારીખ 22/8/2024ના રોજ નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને અત્યારે 4 આરોપીઓ જેલમાં છે અને આ કેસની વધારે તપાસ હજુ આગળ ચાલી રહી છે કે એના મેઇન સૂત્રધાર કોણ છે, આ એમ્બર ગ્રીસ ક્યાંથી મળી આવ્યું છે અને આગળ આ એમ્બર ગ્રીસના ગુનાઓ સાથે બીજા કયા કયા ગુનાઓ સંકળાયેલા છે. જનરલી એમ્બર ગ્રીસ માટે એવું માનવામાં આવે છે કે વેલ માછલીની ઉલટી છે અને એ ઉલટીના એક ભાગરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એનો કાળા બજારમાં વધારે ભાવ હોવાનું કારણ કે એ પરફ્યુમના જે ઉદ્યોગો છે એમાં એ વપરાતી હોય છે, એટલા માટે એનો કાળા બજારમાં વધારે ભાવ મળી રહે છે. તો આ જ એમ્બર ગ્રીસનો વેપાર કરતો એક કિસ્સો નવસારીમાં બનેલો અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ટીમના સહિયારા પ્રયત્નો દ્વારા એ એમ્બર ગ્રીસનો અંદાજે 1 કિલો ને 365 ગ્રામનો જથ્થો આપણે જપ્ત કરેલો છે અને આ જથ્થાને આગળ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે જીઓલોજીકલ સર્વે ઓફ કોલકાતા. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની છે. સ્પમ વેલને અનુસૂચિ 1માં 1 દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે અને સ્પમ વેલની ઉલટીમાંથી મળતું એમ્બર ગ્રીસ જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના કલમ 232 મુજબ
એનો વેપાર કરવો કે એને સંગ્રહ કરી રાખવું એ ગુનો બને છે. તો આ ગુનાની વ્યાખ્યા પ્રમાણે જ આપણે આરોપીઓને ધરપકડ કરેલી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.